તો ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવારની સવારે બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના પિતા પુત્ર પણ ગુમ થતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વડોદરા ખાતે રહેતા આરિફ વોરા અને તેમનો દીકરો રમીઝ ફાયરિંગની આ ઘટના બાદ ગુમ થઈ ગયા છે. શુક્રવારે વહેલી સવારે ક્રાઇસ્ટચર્ચમાં આઇસલેન્ડ સિટીની એક મસ્જિદમાં તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા અને તે સમયે અચાનક સેમી ઓટોમેટિક ગન સાથે બુકાનીધારી આતંકવાદીઓ મસ્જિદમાં ઘૂસી ગયો અને અચાનક ગોળીબાર શરૂ થતા ત્યાં નાસભાગ મચી ગઈ. આ સમયે વડોદરાના પાણીગેટ ખાતે રહેતા આરિફ વોરા અને તેમનો પુત્ર રમીઝ આ નાસભાગમાં ગુમ થઈ ગયા છે, જેમનો હજુ સુધી કોઈ પત્તો નથી મળ્યો. ન્યૂઝીલેન્ડની પોલીસ દ્વારા ગુમ વ્યક્તિઓની યાદીમાં બંનેનું નામ સામેલ છે. પરિવારના બે સભ્યો ગુમ થતા વડોદરામાં રહેતા સ્વજનો પણ ચિંતિત છે. તેઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે કે બંને લોકોની ભાળ મેળવવામાં આવે. તો જુહાપુરાના મહિલા કોર્પોરેટર અને આરિફ વોરાના બહેન એવા રોશન વોરાની જો વાત માનવામાં આવે તો 5 દિવસ પહેલા રમીઝના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. જ્યારે ગઈકાલે રમીઝની પત્નીને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી અને તે પહેલા રમીઝ અને તેના પિતા આરિફ મસ્જિદમાં નમાઝ પઢવા ગયા, જ્યાં અજાણ્યા શખ્સે આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું. રમીઝ અને આરિફ ક્યાં છે તેનો હજુ સુધી કોઈ જ પત્તો નથી લાગ્યો. જોકે એક ઓડિયો ક્લિપ ફરતી થઈ છે, જેમાં રમીઝ અને આરિફ હોસ્પિટલમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. જુહાપુરાના મહિલા કોર્પોરેટરના પતિ સફી વોરાએ કોંગ્રેસ પાર્ટીના નેતા અહેમદ પટેલને સંપર્ક કર્યો હતો અને ઇન્ડિયન એમ્બેસી મારફતે રમીઝ અને તેના પિતા આરિફનો પત્તો લાગી શકે તે માટે મદદ માંગી હતી. અમે છેલ્લા લગભગ 12 કલાકથી એક જ વિચારમાં છે કે અમને કોઈ સારી પોઝિટિવ અપડેટ મળે, કોઈ પણ અપડેટ મળે કે જેનાથી અમે નેક્સ્ટ એક્શન વિચારી શકીએ. અને ભારત સરકારથી પણ એ જ ઉમ્મીદ છે કે વિદેશ મંત્રી કે જે બી રિસ્પેક્ટિવ ઓથોરિટી છે એના થ્રુ પ્રેશર લાવીને કન્ટ્રી ન્યૂઝીલેન્ડ પર રિક્વેસ્ટ કરે કે એ કંઈ અપડેટ આપે. મૃત્યુઆંક વધારે છે પણ એટલો પણ વધારે નથી કે આટલું બધું ડીલે અમે એક્સપેક્ટ કરી. અમને સવારે મેસેજ આવ્યા હતા મારા ભાભીના, જે ત્યાં હાલમાં 25 દિવસ પહેલાં ગયા છે. બેબીની ડિલિવરી આવી હતી તો અમને મેસેજ આવ્યો કે આ લોકો નમાઝ પઢવા ગયા હતા ફ્રાઈડેની અને આ લોકોનો કોઈ મેસેજ અપડેટ આવ્યા નથી, તો એમના માટે દુઆ કરજો. એ પછી અમે આખો દિવસ કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેસેજ નહીં આવ્યો. મારો ભત્રીજો જેનો મોબાઈલ નંબર બી છે મારી પાસે, પણ એનો બી રિંગ વાગ્યા કરે છે, પણ એ બી કોઈ આન્સર નથી. કોઈ ટેન્શન તો બહુ જ છે, એ તો અમે બતાવી જ નહીં શકતા કેટલું ટેન્શન છે. પણ એટલું જ છે કે અમારો કોન્ટેક્ટ એ લોકો કરે ને એ કઈ પોઝિશનમાં છે અમને ખબર પડે, એટલું અમને જોઈએ છે ભારત સરકારથી. ગુજરાત સરકાર પાસે કે ભારત સરકાર પાસે મદદની શું અપેક્ષા છે? અપેક્ષા એટલી જ કે એ લોકો કઈ પોઝિશનમાં ત્યાં છે, કારણ કે જે લોકો ત્યાં છે એ લોકોને બી ખબર નથી કે કઈ પોઝિશનમાં છે. તો એ સરકાર જોડે વાત કરીને જણાવે કે આ ઇન્ડિયન છે અને આ લોકોની આ પોઝિશન છે. મારા ભાઈ છે, મારાથી મોટા ભાઈ છે અને આરિફભાઈ વોરા અને એમનો બાબો છે રમીઝ વોરા. એ બંને બાપ બેટો આ મસ્જિદમાં નમાઝ પઢતા હતા અને એ લોકો મિસિંગ છે અત્યારે. કેટલા ટાઈમથી ત્યાં રહે છે, શું કરે છે? એ લગભગ 7 વર્ષથી રહે છે રમીઝ વોરા. અને અત્યારે એની મિસિસને ડિલિવરી આવવાની હોવાથી મારા ભાઈ અને ભાભી ન્યૂઝીલેન્ડ ગયા હતા ફેબ્રુઆરીની 14 તારીખે. અને હમણાં 5 દિવસ પહેલાં બેબી થઈ હતી અને આજે બેબીને દવાખાનામાંથી રજા આપવાના હતા, પણ એ પહેલાં દુઃખદ બનાવ બન્યો. એમને ઇન્જરી થઈ છે કે નથી થઈ, શું છે એના કોઈ એક્ઝેક્ટ અમારી પાસે સમાચાર નથી. તેઓ મિસિંગ છે એવું અમને જાણવા મળ્યું છે. અમે પ્રાર્થના કરીએ કે તેઓ સહી સલામત હોય અને પાછા આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ અંગે અમે ઇન્ડિયન એમ્બેસીનો કોન્ટેક્ટ કરીએ છીએ. અમારા કોંગ્રેસના આગેવાન શ્રી અહેમદભાઈ પટેલ એમને વાત કરી છે અને તેઓ આ અંગે ફોરેન એમ્બેસીમાં કોન્ટેક્ટ કરી અને મારા શાળા આરિફભાઈ વોરા અને તેમના સનની અમને ફોરેન એમ્બેસી મારફતે જાણ